નમસ્કાર દર્શક મિત્રો, સીએન લાઈવ ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નજર કરીએ સમાચાર પર। શહેરમાં ઉનાળાની ગરમી વધવાની સાથે છાસવારે આગના બનાવમાં ઉત્તરોત્તર વધારો થયો છે। અમદાવાદના શિલજ વિસ્તારમાં આવેલા જાણીતી બેગ કંપનીના ગોડાઉનમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો। ફાયર અધિકારીના જણાવ્યા પ્રમાણે પ્રાથમિક તપાસમાં આગ શોર્ટ સર્કિટ ના લાગી હોવાનું જાણવા મળ્યું હતું। આગનો બનાવ બનતા આસપાસની સોસાયટીના રહીશો ભયભીત બન્યા હતા। રેસિડેન્શિયલ એરિયામાં આ પ્રકારે ગોડાઉન હોય ત્યારે એસ્ટેટ વિભાગે આ મંજૂરી આપી હતી, કેમ કે તે પણ સવાલો ઉઠી રહ્યા છે। અમદાવાદ ફાયર વિભાગના એડિશનલ ચીફ ફાયર ઓફિસર મિથુન મિસ્ત્રીના જણાવ્યા પ્રમાણે શહેરના તાપમાન વધતાની સાથે અલગ અલગ સ્થળ પર આગના બનાવો સતત વધી રહ્યા છે। દર વર્ષે ઉનાળામાં આગના બનાવો બને છે। સામાન્ય રીતે ઓવરહીટિંગ અથવા તો વીજ પ્રવાહના લોડની વધઘટના કારણભૂત ફાયર બ્રિગેડને રોજના 5 કોલ સામે ઉનાળામાં 8 થી 10 કોલ મળે છે। ઉનાળાની શરૂઆત થતાં જ આગના બનાવોમાં સરેરાશ 40% જંગી વધારો થયો છે। બહારની કુદરતી ગરમી અને બિલ્ડિંગ અથવા તો ઇમારતની આંતરિક મિકેનિકલ ગરમીના કારણે ઓવરહીટિંગ થવાથી અથવા તો વીજ પ્રવાહના લોડની વધઘટના કારણે ઉનાળામાં આગના બનાવો વધી જતા હોવાનું જણાવ્યું છે।